તારી એક એક પડ જાય લાખની, તારી એક પડ જાય લાખની, તારી એક એક પડ જાય લાખની, તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની, 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 તારી એક જાય લાખની, તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. આ એક એક પડ લાખ લાખ સમાન છે અને વ્યર્થ નહીં ગવાવાની. તો શું કરો? સમયને વ્યર્થ ન ગવાઓ, ભગવાનનું નામ લઈ લો. કારણ કે ભગવાનનું નામ નહીં લઈ તો શું થશે? ખાલી હાથ આવ્યા છીએ, ખાલી જ જવાનું છે. શું લઈને આવ્યા તમે, શું લઈને જશો? એટલા માટે જીવનને ધન્ય બનાવો. શેનાથી? ભક્તિભાવથી. પોતાના હૃદયમાં ભક્તિભાવને સ્થાપિત કરશો તો આ જીવન ધન્ય બનશે. તો કે છે ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું, જીવન ધન્ય હરે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય હરે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે સીતારામની, 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 તારી એક એક પડ જાય લાખની, તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની, ઓ તું તો માળા રે જપી લે સીતારામની. આ જગત ખોટું છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ શંકરાચાર્યજીની ઘોષણા છે. તો એ જ કહે છે કે આ જગત જૂઠું છે અને જગતના ખેલ પણ બધા જૂઠા છે. એટલા માટે હે મનુષ્ય, તારું મારું કરવાનું છોડી દે. આ તારું અને મારું ને તારું ને મારું, આમાં જ બધા ઝઘડા થાય છે. તારું મારું કરવાનું મૂકી દે અને આખા ગામની ચિંતા કરવાની છોડી દે. મનુષ્ય આખા ગામની ચિંતા કરે, એટલે આ વૈલા બધાની ચિંતા છોડ, પોતાના જીવનનો ઉદ્ધાર કરવાનો વિચાર કર. તો આ કવિ કહે છે જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, એ જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, એ મનવા તારું મારું મેલ, મનવા તારું મારું મેલ, એ મનવા તારું મારું મેલ, મનવા તારું મારું મેલ, તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, 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 તું તો માળા રે જપી લે સીતારામની, તું તો માળા રે જપી લે સીતારામની, તારી એક એક પડ જાય લાખની,
અભાવથી પાર થવું હોય ને તો ભક્તિ જ મુખ્ય આધાર છે. એના જ સહારે અભાવથી પાર થઈ શકાય છે. એટલે ભગવાનમાં જો આપણે પોતાની લગન લગાવી દઈશું ને તો પાર થઈ જઈશું. કે છે ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર, એથી ઉતરવું ભવ પાર, એથી ઉતરવું ભવપાર, એથી ઉતરવું ભવ પાર. એથી ઉતરવું ભવપાર. એને લાગી રે લગન ભગવાનની, એને લાગી રે લગન ભગવાનની, એને લાગી રે લગન ભગવાનની. એને લાગી રે ભગવાનની. તું તો માળા રે જપી લે સીતારામ, તું તો મારા રે જપી લે સીતારામની. તારી એક એક પળ જાય લાખની, તારી એક એક પળ જાય લાખની. તું તો મારા રે જપી લે સીતારામની, તું તો મારા રે જપી લે સીતારામની. જે રંગીલો રણછોડ છે પરમાત્મા, એ જ ભગવાન મારા ચિત્રણાનો ચોર છે. એ ભક્ત કહે છે તે એની મૂર્તિને નિહાળો, એ શ્યામ સુંદર મૂર્તિ છે ભગવાનની. તો કહે છે મેં એ મૂર્તિને નિહાળી લીધી અને પછી ભગવાનના દર્શન અને ભગવાનના જપ કરો. તો શું કહે છે? રાજા રંગીલો રણછોડ, રાજા રંગીલો રણછોડ, રાજા રંગીલો રણછોડ, રાજા રંગીલો રણછોડ, મારા ચિતડા કેરો ચોર, મારા ચિતડા કેરો ચોર, મારા ચિતડા કેરો ચોર. મારા ચિતડા કેરો ચોર. મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામની, મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામની, મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામની. મેં તો મૂર્તિ રે નિહાળી સુંદર શ્યામની. તું તો માળા રે જપી લે સીતારામની, તું તો મારા રે સીતારામની, તું તો મારા રે જપી લે સીતારામની. તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે સીતારામની, હો મારા રે જપી લે સીતારામની. આ કદાચ કોઈ નંદુ નામના વ્યક્તિની રચના છે. તે કહે છે મનમાં એવી તાલાવેલી લાગી જાય, એટલી ઉત્કંઠા જાગે ભગવાનને મળવાની, અને આંખોમાંથી અશ્રુધારા વહેતી હોય તો ભગવાનના દર્શન થાય. પણ આ સંસાર જે છે ને એ ભગવાનથી મળવા નથી દેતો. એટલે આ સંસારથી ચેતીને ચાલો, એનાથી બચીને રહેશો તો ભગવાનની પ્રાપ્તિ થશે. તો શું કહે છે? મનમાં લાગી તાલાવેલી, મનમાં લાગી તાલાવેલી, મનમાં લાગી તાલાવેલી, મનમાં લાગી તાલાવેલી, આંખે આંસુડાની હેલી, આંખે આંસુડાની હેલી, આંખે આંસુડાની હેલી. આંખે આંસુડાની નંદુ ચેતીને ચાલો રે જગના મારથી, નંદુ ચેતીને ચાલો ને જગના મારથી, નંદુ ચેતીને ચાલો રે જગના મારથી. નંદુ ચેતીને ચાલો ને જગના મારથી. તું તો માળા રે જપી લે સીતારામની, તું તો મારા રે જપી લે સીતારામની, તું મારા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની, તારી એક પળ જાય લાખની, તારી એક એક પડ જાય લાખની. તારી એક પળ જાય લાખની. તું તો માળા રે
જપી